પોળમાં આવી એટલે બધા સ્મરણો આપણને યાદ આવી જાય. કારણ કે અહીંયા રહ્યા છે ઘણું, એટલે હમણાં વાત કરી એમ સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને બધા મોટા મોટા સંતો એમને પધાર્યા છે, ખૂબ રહ્યા છે, વાર્તા ભજન કરી છે, પોળને ખૂબ ખૂબ લાભ આપ્યો છે ને. અને પોળના બધા ભક્તોએ પણ ખૂબ જ લાભ લીધેલો છે. અને આ એક પોળ મહાપ્રસાદી થઈ ગઈ. આપણને જો સમજાય તો એનો મહિમા અપરંપાર છે. શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ, ભગવાનના અખંડ ધારક, જેને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું, મહારાજનો મહિમા વધાર્યો અને દેશો દેશની અંદર ડંકો માર્યો છે. અને ત્યારે યોગીજી મહારાજ પણ એવા સમર્થ સંત કે જેને આ બધા મંડળો સ્થાપ્યા અને હજારો માણસોને સત્સંગ પણ કરાયો, આવા સંતો પણ કર્યા. એટલે એ મહાન પુરુષોનો મહિમા આપણને સમજાય તો બે પાર્થિયા તેવા પુરુષ અહીંયા જ જ્યાં ભગવાનને સંત બેઠા એ તીરથ છે. એટલે તમારે તો આ છે ને ઘરે બેઠા ગંગા ડૂબકી મારવાની છે, પણ પેલું કાંઠે બેઠા હોય પણ જાય નહીં નાવા, એમ આપણે એવું કરવાનું નથી. આપણે તો કાયમ અહીં દર્શન કરવાનું છે. અહીંયા દર્શન કરીને તમારે જવું, પણ કહેવાનું શું કે આ જો મહિમા છે તો તીર્થ દરરોજ તમારે તીર્થ, દરરોજ ગંગાનું સ્નાન. એટલે આ પોળ તો બધી રીતે પ્રસાદીની છે, સત્સંગની રીતે, સમર્પણની રીતે, સેવાની દ્રષ્ટિએ, મહિમાની દ્રષ્ટિએ અને ભજન કીર્તન કથા વાર્તા કરવામાં બધી રીતે લાભ લીધો છે. તો હમણાં જેમ કહ્યું આપણે ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી બધાએ કે મહાપ્રસાદીનું સ્થાન છે તો અહીંયા આવું અને બધાએ આ મહારાજનો દર્શનનો લાભ લેવા. અને માનતા બધાએ રાખો છો ચાદર ઓઢાડવાની તે રાખજો. એક જ ચાદરમાં કામ થઈ જાય આપણું. હવે ચાદરનો મહિમા છે એટલે ચાદર ભગવાનના ઢોલિયા પર ઓઢાડી દેવી. એટલે કોઈને સુખ દુઃખ કંઈક પણ માનતા હોય એક ચાદરમાં કામ થશે. તો એ પ્રમાણે બધા દર્શન કરી, મહિમા સમજી, દંડવત કરી અને કરજો. મારા દરેકના સંકલ્પ કરા કે પોળમાં બધા સુખી થાય, તને મને ધને અને ખૂબ સત્સંગ થાય એ પ્રાર્થના.